હેલો મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। બનાવવાનો છું હોમમેડ ગુલ્ફી, જેની અંદર ખાંડનો યુઝ કરવામાં નહીં આવે। ગોળથી આપણે બનાવીશું ગુલ્ફી અને બહુ ટેસ્ટી હોય છે। લાસ્ટ ટાઈમ મેં બનાવી હતી એક વખત અને ફરીથી આપણે બનાવવાના છે। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ ગુલ્ફી બનાવવાનું। તો ગાઈસ, ગુલ્ફી બનાવવા માટે અમે ડીમાર્ટમાંથી એનું જે ગુલ્ફીનું જે બીબું આવે એ લાવ્યા છે અને આની અંદર આપણે સ્ટોર કરીશું। તો ચલો એને અનબોક્સ કરીએ, એકવાર વખત વોશ કરીશું અને ત્યારબાદ આમાં સ્ટોર કરવાનું રહેશે। એ પછીનો પ્રોસેસ છે, પણ આ જસ્ટ તમને બતાવી દીધું। આપણે લાવ્યા છે 2 ગોલ્ડ દૂધની થેલી, નચનિયા કા દૂધ। પ્લાસ્ટિક વેસ્ટ વધારે ના થાય એટલા માટે બને તો આ રીતે કટ નહીં કરવું, ઉપરથી આમ કટ કરીશું તો આખું જે આ પેક રહેશે તે પ્રોપર રિસાયકલ માટે જતું રહેશે। તો અભી હમારા નચનિયા કા દૂધ 1 લીટર દૂધ અમે લીધું છે, તેને લો ફ્લેમમાં આપણે ગરમ થવા દઈશું। તો હવે થશે સ્ટાર્ટ। તો મારી પ્રાંસી પડીકું લઈને આવી ગઈ છે। બહુ જીદ કરતી હતી એટલે દાદાએ લઈ આવ્યું, બાકી બને ત્યાં સુધી અમે ઘરનું જ ખવડાવીએ છીએ। પણ પ્રાંસી હવે થોડી સીધી થઈ ગઈ છે એટલે પડીકા ખાવાના ચાલુ કરે છે પામોલીન તેલવાળા। તો મારી વાઈફ કસ્ટર્ડ પાવડર એડ કરવાનું કહે છે, એટલે એના માટે પાછું દૂધ અલગ કાઢવું પડશે ભાઈ। 60-70% જેટલું બંધ થઈ જશે પછી આપણે એને આગળની પ્રોસેસ કરીશું। ત્યાં સુધી મસ્ત એને દીવા ફ્લેમ પર થવા દઈશું ગરમ। આપણે આની અંદર ખજૂર પણ નાખવાના છે, એટલે ગોળની માત્રા ઓછી રાખીશું તો બહુ મીઠું ના થઈ જાય। ગોળ તમે કોઈ પણ લઈ શકો છો, બ્લેક, લાલ, વ્હાઈટ, તમે જે પણ વાપરી શકો છો। આમાં જ ખજૂર અને કાજુ નાખી અને પેસ્ટ બનાવી દીધો છે। તો કંઈક આવી રીતે થઈ જાય છે અને થોડુંક ઠંડુ થશે, હજી એને ગાળું થવા દઈશું અને પછી થોડું ઠંડુ થશે ત્યારબાદ નાખીશું અને ફરીથી થોડું ગરમ થવા દઈશું। તો જોડાયેલા રહેજો અમારા સાથે। તો કેસર તમે નાખી શકો છો। તો હવે આપણે નાખીશું કસ્ટર્ડ પાવડર। આપણે લીટર દૂધ લીધું હતું એમાંથી 40% જેવું તો બંધ થઈ જ ગયું છે, હજી થવા દઈશું થોડું થીક। તો ગાઈસ, પ્રોપર થીક થઈ ગયું છે। હવે આપણે ખજૂર અને જે કાજુનો પેસ્ટ બનાવ્યો હતો એ અંદર નાખીશું અને ત્યારબાદ નોર્મલ ટેમ્પરેચરમાં ઠંડુ થવા દઈશું બહાર જ, અને ત્યારબાદ મોલ્ડમાં નાખી અને ફ્રીજમાં મૂકીશું। તો ગાઈસ, હવે પ્રોપર થીક થઈ ગયું છે અને ટેસ્ટ પણ કરી જોયો, પ્રોપર ગળ્યું પણ છે। ખજૂર હતું એટલે ગોળની બહુ રિક્વાયરમેન્ટ નથી, તમે ખજૂર વધારે નાખો અને ગોળ ના નાખો તો પણ ચાલે। હવે આપણે આજે એના મોલ્ડ છે એની અંદર ટ્રાન્સફર કરીએ, ચલો। આમાં થોડું અઘરું લાગી રહ્યું છે ભાઈ, બરાબર પડી નથી રહ્યું, તો હવે ગ્લાસમાં નાખી અને પછી ટ્રાન્સફર કરીશું। અમારા પ્રાંસીનું ગાયન વાગી રહ્યું છે। ગાયન તમે ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો। પ્રાંસી તું ખાઈશ? તું મમ્મ ખાઈશ? તો ભાઈ ગ્લાસમાંથી ટ્રાન્સફર કરવાનું લીધી છે, હોલ્ડમાં વધુ નહીં આવી રહે એટલે આપણે લાસ્ટ ટાઈમ કર્યું તો એવી રીતે કરીશું ગ્લાસની અંદર। હા, તમે તમારા હિસાબથી એક ગુલ્ફીમાં તમારા રીતે કિસમિસ નાખી શકો છો। તો આપણા મોલ્ડ થઈ ગયા છે તૈયાર। બીજા જે છે તે ગ્લાસમાં મૂકીશું। ફોને પણ ટેસ્ટ કરી લીધો છે, તો હવે આપણે ગ્લાસની અંદર પેક કરી દીધું છે, પ્રાંસીનું રબર ચડાવી દીધું છે ઉપર અને
આપણે અંદર નાખીશું લાકડીઓ. થઈ ગયું છે આપણી ગુલ્ફી રેડી. આ છે આપણું ફ્રીજમાં જવા માટે રેડી. બંને સેટ કરી દીધું છે. હવે કાલે દેખીશું એનો ટેસ્ટ. તો મે બી આપણી જે ગુલ્ફી છે એ ફ્રીઝ થઈ ગયેલી છે. તો હવે આપણે એને કાઢીને ટ્રાય કરીએ. ખતરનાક ફ્રીઝ થઈ ગઈ છે. તો ભાઈ આ ખુલવાનું નામ નથી રહી રહ્યું. આપણે એને થોડુંક પાણી તો રેડ્યું, હાથથી થોડું ઘસીશું તો મે બી નીકળી જાય. बहुत मशक्कत करनी पड़ती है भैया. નહીં નીકળતી યાર. તો ગાઈસ પેલું તો નીકળવાનું નામ નથી રહી રહ્યું. તો એનું જે હવે આપણે જે ગ્લાસની અંદર જે મોલ્ડ કર્યા હતા એનો રિમૂવ કરવાનું ટ્રાય કરીશું. સૌથી બેસ્ટ ગ્લાસ જ છે મારું તો એવું ઓપિનિયન છે ભાઈ. તો ભાઈ એકદમ ફ્રીઝ થઈ ગયું છે. તો ગાઈસ ફૂલીને રેડી થઈ ગયું છે. થોડું અનબન થઈ ગયું છે. ફાન્સી ગજા બહારની વસ્તુ છે તો પણ ફાન્સી મસ્ત શાંતિથી ખાઈ રહી છે. એકદમ ઇઝી રીત છે, તમે પણ બનાવી શકો છો અને એક નંબર બની જવાય. ફાન્સી કેવું લાગ્યું? બહુ મસ્ત છે. અમે પણ મજા માણી રહ્યા છે. જો તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. આપણે ફરીથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે મળીશું અને મજા તમને જરૂરથી આવશે. જય શ્રી રામ.